6 જ મહિનામાં સેન્સેક્સ છે જ્યાં પહેલી જાન્યુઆરી જે ખુલ્યો હતો ત્યાંથી 28% નીચે જતો રહ્યો. શું આ 2004માં એક જ વખત થયું? 2000થી 2009 દરમિયાન સેન્સેક્સ છે એ 25%થી વધારે 4 વખત નીચે ગયો. એટલે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષ દરમિયાન 25% ઘટ્યું હોય. સૌથી વધારે 2008માં સેન્સેક્સ છે એ 62% ઘટ્યો, 62% ઘટ્યો. આ એક સામાન્ય ફિગર તરીકે તમે ન જુઓ. તમારી 2008ની વર્ષની શરૂઆતમાં 10 વર્ષથી એસઆઈપી કરતા હતા અને તમારી વેલ્યુ છે એ વધતા 10 લાખે પહોંચી હતી, એમાંથી 6,20,000 ઓછા થઈ જાય. તમે કલ્પના કરો તમને કેટલો મોટો ડર લાગે. તો તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો તો વર્ષની શરૂઆતમાં તમારી જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ હોય એ આમ ઘટવાની સંભાવના હોય છે.